નમસ્કાર મિત્રો, ફાસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। એસબીઆઈ દેશની સૌથી મોટી બેંક પણ મફતની લેવડી અંગે ચિંતિત, કહ્યું કે સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે। પ્રધાનમંત્રી મોદીના જતા રહ્યા બાદ ઈરાન પર હુમલાનો નિર્ણય લેવાયો। ઇઝરાયેલ ફરી કરી મોટી ચોખવટ। 1.40 લાખ આંગણવાડી વર્કર્સે ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો। મોબાઈલ પગાર વધારા મુદ્દે કરી ફરીને આંદોલનની ચીમકી આપી। અમેરિકાએ ભારતને આજ્ઞાકારી ગુડ એક્ટર ગણાવ્યું। રશિયન ઓઇલની છૂટ આપ્યાનું કારણ પણ જણાવ્યું। રસોડાના બજેટ પર યુદ્ધની અસર, ઘરેલું ગેસ સિલિન્ડર ₹60 અને કોમર્શિયલ ગેસમાં ₹115 મોંઘો થયો। કર્ણાટકમાં આંધ્રામાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ। 13 વર્ષથી નીચેના બાળકો સોશિયલ મીડિયા વાપરી શકશે નહીં। ભારતના ફળોના 1000 કન્ટેનર ખાડીના દેશોમાં ફસાયા। ખેડૂતને ફટકો લાગ્યો। યુદ્ધને કારણે ઉદ્યોગો માટેના ગેસના પુરવઠામાં ઘટ અને માન્યતા પ્રાપ્ત પ્રવાહી બળતણ વાપરવાની જીપીસીબીની હંગામી મંજૂરી। અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથકે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી। બિહારના રાજકારણમાં મોટા સમાચાર। સીએમ નીતિશ કુમારના પુત્રના નિશાંત કુમાર આવતીકાલે જેડીયુમાં જોડાશે। 1થી વધુ બાળકો પેદા કરો અને ઇનામ મેળવો। આંધ્રપ્રદેશ રાજ્યમાં એનડીએની સરકાર લાવી બેબી પોલિસી। બિહાર બાદ ઉત્તર પ્રદેશના રાજકારણમાં ગરમાવો। સીએમ યોગી સાથે આરએસએસની 2.5 કલાક બંધ બારણે બેઠક યોજાઈ। વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર। હોર્મુજ સ્ટ્રેટના 92% ટ્રાફિક ઠપ। અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઊંચા કર્યા। ગૂગલ પર સર્ચ કરીને ફાસ્ટેગ રિચાર્જ કરનારા સાવધાન। માર્કેટમાં આવ્યો નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી। અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું? રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસની છૂટ મળતા કોંગ્રેસના પ્રહાર। અનિલ અંબાણી મુશ્કેલીમાં। મુંબઈ હૈદરાબાદ રિલાયન્સ પાવરના 10 થી 12 ઠેકાણે ઈડીના દરોડા। નીતિશ કુમારે શરૂ કરી રાજરમત। રાજ્યસભા જતા પહેલા રાખી મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં મુકાયું। પશ્ચિમ બંગાળ સહિત 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવા રાજ્યપાલની માયા। તરણજીત સિંહ ચંદુશ દિલ્હીના નવા એલજી બન્યા। મધ્ય પૂર્વ યુદ્ધમાં હવે થઈ રહી છે રશિયાની સિક્રેટ એન્ટ્રી। અમેરિકા સંબંધિત ગુપ્ત માહિતી આપી ઈરાનને। પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો। આર્મી ચેકપોસ્ટ પર આત્મઘાતી હુમલામાં 5 બાળકો સહિત 18 લોકોના કરુણ મોત। ઈરાન ઇઝરાયેલ યુદ્ધની અસરને લઈને ગુજરાત સરકારે એલર્ટ। ગેસ સપ્લાય અંગે સમીક્ષા બેઠક યોજવામાં આવે। ભારતની સમુદ્રી સીમામાં રશિયન તેલના જહાજોનો જમાવડો। અમેરિકાની જાહેરાત બાદ ઉર્જા ક્ષેત્રે મોટી હલચલ મચી ગઈ। ટીમ ઇન્ડિયાની ધમાલ। કપ્તાન સૂર્યના 5 નિર્ણયોની કમાલ। હવે ભારતીય કેપ્ટનમાં થઈ રહ્યા છે પણ વખાણ। નિલિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રીથી રાજકારણમાં ગરમાયું અને અધિકારીઓથી લઈ ગુંડા તત્વમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો। 2027ની વિધાનસભા ચૂંટણી નહીં લડું, હવે સવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારની જાહેરાત કરવામાં આવી। ઈરાનની જાહેરાતથી ભારતને રાહત। હોર્મુજ માર્ગે ઓઇલ આયાતની આશા વધી। પશ્ચિમ દેશોને રોકવામાં આવ્યા। ગુજરાતમાં ભૂત બનીને ફરતા 2 આઈપીએસ અધિકારીઓનો મોક્ષ થયો। છેલ્લા ઘણા મહિનાઓથી પગાર પણ નહોતો મળતો। હવે કોળી સમાજમાં વકરો વિવાદ। કુંવરજી બાવળિયાના નિવેદન બાદ અજીત કોન્ટ્રાક્ટરે સમાજને તોડવાનો કર્યો આક્ષેપ। ફિનલેન્ડ પ્રમુખે ભારતની વિદેશ નીતિની વખાણી। યુએનએસસી સભ્યતા માટે મજબૂત સમર્થન આપ્યું। અમેરિકા ઇઝરાયેલનો હળવે ડર નહીં, શ્રીલંકાએ આપી ઈરાની જહાજને શરણ। દિશા નાયકે ના નિર્ણયના દુનિયાભરમાં વખાણ થયા। અમદાવાદ મુંબઈ કર્ણવતી એક્સપ્રેસ હવે મુંબઈ સેન્ટ્રલને બદલે બાંદ્રા ટર્મિનલ્સથી દોડશે। ઈરાન જંગમાં હવે રશિયાથી સીધી એન્ટ્રી। ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલો એમ જ કંઈ નથી કરી રહ્યા। અમેરિકી બેઝને એક ટાર્ગેટ। સંકટમાં ફસાયેલા ઈરાનના જહાજની ભારતે મદદ કરી। 24 કલાકની અંદર શરણ આપી ભારતીય નૌસેના કરી રહી છે દેખરેખ। પાકિસ્તાન ફરી બોમ્બ બ્લાસ્ટથી ધણી ઉઠ્યું। આર્મી ચેકપોસ્ટ પર આત્મઘાતી હુમલો, 18 લોકોના થયા મોત। 8 પગાર પંચ હવે એ હેઠળ જૂની પેન્શન યોજના ફરી લાગુ થશે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા। ટી20 વર્લ્ડ કપ 2026 જીતનારા પર થશે પૈસાનો વરસાદ। રનરઅપ અને સુપર 8માં પહોંચની ટીમોને પણ મળશે ઇનામ। બિહાર બાદ હવે યુપીમાં થશે ખેલા। સીએમ યોગી સાથે 2.5 કલાક બંધ બારણે ચાલી આરએસએસની બેઠક। નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયો, હવે પરિવારમાં જ વિરોધ। આ 2 દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ લગાવવામાં આવ્યો। ભારત દેશમાં બનશે ઘાતક સુસાઇડ ડ્રોન। પ્રોજેક્ટ કાલ હેઠળ લાંબા અંતરનો અટેક ડ્રોન દુશ્મનોમાં ફફડાટ ફેલાયો। વંદે ભારત એક્સપ્રેસમાં હવે મળશે વધુ સીટો। 16ને બદલે 20 કોચ સાથે દોડશે ટ્રેન। કર્ણાવતીના રૂટમાં પણ થયો ફેરફાર। એચપીવી વેક્સિન, કિશોરીઓ માટે એકદમ સેફ રસી। લેવાની ઉંમર અને આડઅસરો વિશે ડોક્ટરે જણાવી હકીકત। પાકિસ્તાનમાં જે રાતના પેટ્રોલ પંપના ભાવ ભડકે બળ્યા। પેટ્રોલ પંપો પર લોકોની લાઈનો લાગી। આઈપીએસની નિલિપ્ત રાયની બદલીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો। ગોંડલમાં શરૂ થયું સોશિયલ મીડિયા વોર।
યુદ્ધમાં 2-3 અઠવાડિયું ચાલ્યું, તબાહી નક્કી છે. કતારના ઉર્જા મંત્રીએ ગલ્ફ દેશોને ચેતવણી આપતા દુનિયાભરમાં ફફડાટ ફેલાયો. સોમવારે સંસદમાં ઓમ બિરલાને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરાશે. ભાજપ અને કોંગ્રેસે વ્હીપ જારી કર્યો. ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને પ્રવીણ રામે આપ્યો વળતો જવાબ. સુરેન્દ્રનગરની સભામાં જાહેરમાં કર્યા પ્રહારો. ડોનાલ્ડ ટ્રમ્પની શ્રીલંકાને ખુલ્લી ધમકી. ઈરાની સૈનિકોને પરત મોકલવા પર પ્રતિબંધ મૂક્યો. દ્વીપ દેશ પર અમેરિકાનું ભારે દબાણ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કર્તવ્ય પથ પર સી લીડ્સ ઇન્ડિયા શક્તિ પદયાત્રા યોજાશે. 3000 મહિલાઓ ભાગ લેશે. ગાંધીનગરમાં અચમચાવતી ઘટના સામે આવી. મહાનગરપાલિકાની 2 કર્મચારીએ કેનાલમાં જંપલાવીને આત્મહત્યા કરી. ઈરાન યુદ્ધથી પાકિસ્તાનને મોટો ફટકો. કતારે એલએનજી સપ્લાય કરવાનો કર્યો ઇનકાર. ભારતના દુશ્મનને શું થશે નુકસાન, તે હવે જોવું રહ્યું. ઈરાન અનસાથીના જંગમાં કૂદશે પાકિસ્તાન. હુમલાથી ડરી પાકિસ્તાન આર્મી ચીફે મુનીર સૌદી અરબમાં બેઠક કરી. આ મામલે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પાકિસ્તાન માટે કતારની ઘંટડી. ટીપીપીએ શરૂ કર્યું ઓપરેશન ખાઈબર. સુરક્ષા બળો પર મોટા હુમલાની ચેતવણી. ગેસની અછતને કારણે સાણંદના ટાટા મોટર્સ પ્લાન્ટમાં ઉત્પાદનમાં 50% સુધીનો ઘટાડો થવાની ભીતિ. યુદ્ધની આગ બાંગ્લાદેશ પહોંચી. પેટ્રોલ ડીઝલમાં લિમિટ નખાઈ. ખાતરના કારખાના પણ બંધ કરવામાં આવ્યા. મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે જો બંગાળ નબળું પડશે તો અમે દિલ્હી સરકારને ઉથલાવીશું. હવે તૈયાર રહો, ગેસ સિલિન્ડરની અછત થઈ શકે. ભારત સરકારે ગેસમાં ઇમરજન્સી જાહેર કરી અને રિફાઇનરીઓને વધુ ઉત્પાદનના આદેશ અપાયા. ઈરાન યુએસ આર્મી અને ફાઇટર જેટ અંગે ગુપ્ત માહિતી આપી રહ્યું છે રશિયા. અમેરિકાનો મોટો દાવો. ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે સરકારી નિર્ણય. ન્યૂઝ ચેનલોના ટીઆરપી પર 4 અઠવાડિયાની પ્રતિબંધ લગાવવામાં આવી. સરેન્ડર કરો અથવા તો બરબાદી માટે તૈયાર રહો. ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અંતિમ ચેતવણી. યુદ્ધ વધુ ભયાનક બનશે. ગઢડાના ઢસા ગામના ખેડૂતને વધુ વળતરની લાલચ આપી કંપનીના માલિક અને મેનેજરે 19.50 લાખ ખંખેર્યા. લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા કોંગ્રેસ લાવશે પ્રસ્તાવ. 3 સાંસદોની નોટિસથી ગરમાવો સર્જાયો. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.